બારડોલી રેલવે સ્ટેશન સામે આવેલા બસ સ્ટેન્ડમાં ભર ઉનાળે પંખા અને પીવાનું પાણીનું કુલર બંધ રહેતા મુસાફરોને હાલાકી। એક તરફ હીટવેવની આગાહી કરવામાં આવી રહી છે, જેને કારણે સરકારી તંત્ર દ્વારા લોકોને ભર બપોરે કામ વગર બહાર નહીં નીકળવું જણાવી રહી છે અને અવર જવર વધુ હોય તેવી તમામ કચેરી ખાતે શેડ બનાવવા ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ કરવા જિલ્લા કલેક્ટર દ્વારા હુકમો કરવામાં આવ્યા છે। તેવા સંજોગોમાં બારડોલી એસટી તંત્ર દ્વારા જાણે મુસાફરોની કંઈ પડી નહીં હોય તેમ રેલવે સ્ટેશન સામે આવેલા બસ સ્ટેન્ડમાં મૂકવામાં આવેલા પંખાઓ ભર ઉનાળે બંધ રહેતા બસની રાહ જોઈ બેઠેલા વિદ્યાર્થીઓ અકળાઈ ઉઠ્યા હતા। ઉપરાંત અહીં પીવાના પાણી માટે કુલર છે, પરંતુ બંધ હાલતમાં હોવાથી સરકારની લોકોને ગરમીમાં સુવિધા પૂરી પાડવાની મોટી જાહેરાતો પોકળ સાબિત થતાં તાપમાં ઉભેલા મુસાફરોની હાલત કફોડી થવા પામી છે। રાઠોડ હાર્દિક, ક્યાંથી આવો છો? આપણે બોધન ગામ। શું કરો છો? આપણે પીઆરબી કોલેજમાં બીએ કરું છું ને સરકાર વિશે બોલવા માંગુ છું। તો અમે કોલેજ કરીએ છીએ, પરંતુ સરકાર કે સેવા બધી પૂરી પાડવાની પણ પૂરી પાડતા નથી। અહીંયા અમે બસ સ્ટેશન આવીએ, પંખા એવું બી ચાલુ રાખતા નથી, લાઇટ બી નથી, કુલર એવું સગવડ બી કંઈ જ નથી ને સરકાર એમ કે બધું અમને પૂરું પાડતા પણ પૂરું પડતું નથી। એના વિશે સરકારને કીધું, સરકાર આગળ કાર્યવાહી કંઈ કરતી નથી। એના વિશે ટૂંકમાં થોડુંક કીધું। થેન્ક યુ। મારું નામ દેવાંશી કુમારી જીતેશભાઈ પટેલ, તરકાણી ગામથી આવું છું। અહીંયા અત્યારે 1 વાગ્યો છે, બહુ ગરમી વધારે છે, પણ બારડોલી સ્ટેશનમાં પંખાની સુવિધા નથી। પંખા તો છે પણ ચાલતા નથી ને સરકાર એક તરફ વોટર હીટર મૂકવા કહે છે, પણ અહીં પંખા ચાલતા નથી, તો એ કઈ રીતે ચાલશે? હા, અમે માંડવીના બોઢાણ ગામથી આવીએ છીએ, પણ સરકાર એવું કહે છે, હીટવેવની આગાહી આપે છે કે તમારે ગરમીમાં બહાર નીકળવો નહીં, પણ અમારી કોલેજની પરીક્ષા જ ગરમીમાં આવે છે, એટલા માટે અમારે બહાર નીકળવું પડે છે। પણ અમે જે કોલેજમાં જઈને સ્ટેશન પર આવીએ છીએ તો આટલી ગરમી હોવા છતાં પંખા ચાલતા નથી, કુલરની સુવિધા પણ નથી, તો મને ઘણી હેરાની થાય છે। એટલા માટે સરકાર કહે છે કે હીટવેવમાં બહાર નીકળવું નહીં, પણ આ માટે અમારે નીકળવું પડે છે, તો સરકાર આટલું અમારા માટે કરે।